નમસ્કાર। જન્મ કુંડળીમાં રાહુ ખરાબ પરિસ્થિતિમાં હોય, ખરાબ સ્થાનમાં બિરાજમાન હોય, તમારા જીવનમાં તમને રાહુ દ્વારા ખરાબ ફળની પ્રાપ્તિ થતી હોય, ખરાબ અસરો થતી હોય, તો આજે જે હું ઉપાય આપીશ તે ઉપાય એકદમ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવપૂર્ણ કરશો તો અવશ્યપણે તમને તેનું શુભ ફળની પ્રાપ્તિ થશે। તમારે શું કરવું જોઈએ? બુધવારના દિવસે સવારે 6 થી 7ના સમયગાળામાં ભગવાન મહાદેવના મંદિરે જવું જોઈએ। ભગવાનના દર્શન કરી, ભગવાનને જળ અને દૂધથી અભિષેક કરી, ઓમ નમઃ શિવાયના ત્યાં બેસી જપ કરી અને તમારે સાથે લઈ જવાનું છે 1 મીટર કાળું કાપડ, યથાશક્તિ સરસવનું તેલ લઈ જવાનું છે અને યથાશક્તિ દક્ષિણા લઈ જવાની છે। ત્યાં જઈ મહાદેવના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે અને બુધવારનું તમારે નકોડું દૂધ અને ફ્રૂટ ઉપર વ્રત કરવાનું છે અને તે દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભરપેટ ભોજન કરાવવાનું છે। એકદમ શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવપૂર્ણ તમે આ ઉપાય કરશો તો અવશ્યથી તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે। નમસ્કાર।